નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ એ મારી ખરેખર ભૂલ છે. મિત્રો સોશિયલ મીડિયામાં બસ એક જ ચાલે છે વિવાદ અને વિવાદ. મિત્રો જયરાજ આહિરનો જે 1 મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો સોશિયલ મીડિયાની અંદર, બગદાણા વિવાદ, અને આ વિવાદની અંદર તેઓ ખોટા સાબિત થયા હતા અને ત્યારબાદ તેમને જેલ થઈ હતી. અને જેલમાંથી છૂટ્યા બાદ 14 દિવસની જેલવાસ ભોગવ્યા બાદ જયરાજ આહિર જેલની બહાર આવ્યા હતા અને જેલની બહાર આવતાની સાથે જ ફરી એકવાર તેઓ વિવાદની વચ્ચે ઘેરાઈ ગયા છે. મિત્રો આની પાછળ પણ બહુ મોટું કારણ છે, કેમ કે મિત્રો જયરાજ આહિર અત્યારે જે મહાશિવરાત્રિનો પર્વ ચાલી રહ્યો હતો તેમાં પોતાના મિત્રો સાથે મળી અને ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જાય છે. અને દર્શન કરવા માટે જાય છે તો જે ભવનાથની તળેટી હોય છે ત્યાં સુધી વાહન વ્યવહારની સુવિધા બંધ હતી, છતાં પણ તેઓ કોઈ પ્રાઇવેટ વાહનમાં, લક્ઝરીમાં કે બસમાં બેસીને જાય છે. અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે અને ત્યારબાદ ન્યૂઝ અને મીડિયાની તમે વિડીયો જોયા હશે, જેમાં જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. પણ મિત્રો આ વિવાદોના વચ્ચે પણ જયરાજ આહિર પોતાના પિતા સાથે ફરી એકવાર ભવનાથ મેળાની અંદર જોવા મળે છે. તો મિત્રો અત્યારે તમે જે વિડીયો જોયો છે અને મિત્રો ખરેખર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જયરાજ આહિર નહીં સુધરે. મિત્રો આ વાત તો જતી રહી, પણ અત્યારે તેઓ ફરી એકવાર પોતાના પિતા સાથે દર્શન કરતા વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે. અને મિત્રો ઘણા બધા કલાકારો અને ઘણા બધા લોકો આગેવાનો જ્યાં છે દર્શન કરવા માટે, પણ ત્યાં પણ જયરાજ આહિર જ વિવાદોમાં ઘેરાઈ ગયા. અને મિત્રો ફરી એકવાર જયરાજ આહિર વિવાદોની વચ્ચે સપેડાઈ ગયા છે. અને મિત્રો આ વિવાદની વચ્ચે પણ બીજો એક વિવાદ ચાલ્યો છે, કેમ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર બસ એક જ ચાલે વિવાદ અને વિવાદ. તો કીર્તિ પટેલ ભવનાથ મેળાની અંદર જાય છે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે. મિત્રો સાધુ સંતોની વચ્ચે તે સ્નાન કરવા જાય છે અને ફરી વાર કીર્તિ પટેલ પણ વિવાદમાં આવે છે. પણ મિત્રો વિવાદોની વચ્ચે ફરી એકવાર જયરાજ આહિર પોતાના પિતા સાથે જે દર્શન કરવા માટે જાય છે એ વિડીયો બતાવવાનો છું. અને ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે નવનીતભાઈના જે કેસ હતો એ કેસ તો મિત્રો હજુ ચાલે છે, એ વિવાદ પણ હજુ ચાલુ જ છે. અને ફરી એકવાર જયરાજ આહિર વિવાદોમાં આવ્યા તો ઘણા બધા લોકો કહે છે કે આ નહીં સુધરે. અને મિત્રો નવનીતભાઈનો જે બગદાણાનો કેસ હતો જેમાં ખરેખર નવનીતભાઈ સાચા હતા, પણ મિત્રો જે સજા થવાની હતી 14 દિવસની અંદર તેમને જામીન મળી ગયા છે. અને તેમને એકલાને જામીન નથી મળ્યા, જેટલા લોકો હતા એ બધા લોકોને જામીન મળી ગયા છે. તો આ ઉપર પણ વાંધો ઉઠાવ્યો હતો નવનીતભાઈએ. પણ મિત્રો ફરી એકવાર જયરાજ આહિર જ વિવાદોની વચ્ચે કેમ? તો મિત્રો માયાભાઈ આહિર પણ કશું બોલ્યા નથી અને મિત્રો હજુ સુધી પણ બોલ્યા નથી, પણ લોકો કહેવા માગે છે અને તમને માહિતી આપી તે આપણે સોશિયલ મીડિયાને ઇન્ટરનેટ આધારે આપવાના છે. અને મિત્રો ઘણા બધા લોકો અત્યારે એમ કહે છે કે જયરાજ આહિર અવારનવાર વિવાદોમાં હવે કેમ આવવા માંડે છે. અને મિત્રો આની પાછળ ઘણા બધા લોકો કંઈ પણ કહેતા હોય છે, પણ અત્યારે આપણે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિવાદનું કારણ ક્યાંથી શરૂ થયું હતું, જે લક્ઝરી બસની અંદર બેસીને ગયા અને ત્યારબાદ તેઓ વિવાદોની વચ્ચે આવ્યા, એ વિડીયો જુઓ. આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. આ વિશે શું કહેશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી માયાભાઈ આહિર પણ આ વિશે શું બોલ્યા છે અને શું કહ્યું છે એ વિડીયો જુઓ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું આપનો સ્નેહી માયાભાઈ આહિર. માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં. જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધા મળતા વિવાદ સર્જાયો છે. જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં વીવીઆઈપી સુવિધા મળતા વિવાદ સર્જાયો. ખાનગી બસમાં ભવનાથ દર્શન કરવા પહોંચ્યા હતા. મિત્રો સાથે ભવનાથમાં રાત્રિ દર્શન કર્યા હતા. બસ સહિત ખાનગી વાહનો પર પ્રતિબંધ છે. ખાનગી બસ પહોંચી કઈ રીતે તેને લઈ વિવાદ સર્જાયો. જૂના અખાડા પાસે બસને ઊભી રાખવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ